વિદ્યાર્થીઓ ધોરણ 3 આસપાસમાં આપણે પ્રકરણ નંબર 15 માટીની મજા ચલાવીએ તો વિદ્યાર્થીઓ એક સરસ મજાની સ્ટોરી છે તે આપણે જોઈએ। એક હતું કોઠીંબુ, તે વાડીએ વાડીએ દોડતું જતું હતું। ત્યાં એક કાગડો દોડતા ઉડતા ઉડતા આવ્યો। કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું। કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય ત્યાં કોઠીંબો કહે કે બાપુ, આવી ગંદી ચાંચ મને ન ખવાય, ક્યાંથી પાણી લઈ ધોઈ આવો। કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો। જઈને કૂવાને કહે, કૂવા 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 દેવા આગન આવ્યા કાગ દેવા, ચાલો પાણીડા ધોઈ ચાચુડી ખાવ કોઠીંબુ બડુક બડુક લાગે। કૂવો કહે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ગડુલો લઈને આવને, પાણી સિંચી લે। કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાડે ગયો। જઈને કુંભારને કહે, કુંભાર 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 દેવા આગન આવ્યા કાગ દેવા, ચાલો ગડુલો સીંચો પાણીડા ધોવું ચાચુડું ખાવ કોઠીંબુ બડુક બડુક લાગે। કુંભાર કહે, માટી લાવ તો રૂપારો ગોડુલો ગળી દઉં। એટલો કાગડો ગયો ટીંબા પાસે। જઈને ટીંબાને કહે, ટીંબા 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 દેવ, ટીંબા 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 દેવા આગન આવ્યા કાગ દેવા, ચાલો માટુડી આપું કુંભારને ગડુલો સીંચું પાણીડા ધોવું ચાચુડી ખાવ કોઠીંબુ બડુક બડુક લાગે। ટીંબો કહે, મરગલાની સિંગડી લઈને ખોદી લે ના, કોણ પાડે છે? કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે। મરગલા કહે, મરગ 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 દેવા આગળ આવ્યા કાગ દેવા, ચાલો સિંગલડી ખોદું માટુડી દઉં કુંભારને ગડુલો સીંચું પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે। મરગ કહે, મને ડરાવીને મારું સિંગડું લઈ લે, કૂતરાને બોલાવી આવ એટલે તેને મને ડરાવશે। કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા ને કહે, કૂતા 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 દેવા આગન આવ્યા કાગ દેવા, ડરાવી મરગલા લઉં સિંગલડી ખોદું માટુડી આપું કુંભારને ગડુલો સીંચું પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીંબો બડુક બડુક લાગે। કૂતરો કહે, ભાઈ હું બહુ ભૂખ્યો છું, માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ ડરાવું જાઉં। કાગડો ગાય પાસે ગયો। જઈને કહે, ગૌરી 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 દેવા આગન આવ્યા કાગ દેવા, ચાલો દૂધ લડડા પાઉ કૂતલા ડરાવે મરગલા લઉં સિંગલડી ખોદું માટુડી આપું કુંભારને ગડુલો સીંચો પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે। ગાય કહ્યો, હું બહુ ભૂખી છું, મને સારી પેટે ખડ ખવડાવીને દૂધ ધોઈ લે। પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો। જઈને સીમ કહે, સીમ 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 દેવા આગન આવ્યા કાગ દેવા, ચાલો ખડલા નીરું ગૌરીને દઉં દૂધ લડા પાઉં કૂતલા ડરાવે મરગલા લઉં સિંગલડી ખોદું માટુડી આપું કુંભારને ગડુલો સીંચું પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે। સીમ કહે, ભાઈ લુહારને ત્યાંથી દાંતરડું લઈ આવ અને ખડ વાઢી લે। કાગડો તો લુહાર પાસે ગયો। જઈને લુહારને કહે, લુહાર 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 દેવા આગન આવ્યા કાગ દેવા, ચાલો દાંતરડા વાળું ખડલા નીરું ગૌરીને દઉં દૂધ લડા પાઉં કૂતલા ડરાવે મરગલા લઉં સિંગલડી ખોદું માટુડી દઉં કુંભારને ગડુલો સીંચું પાણીડા ધોવું ચાચુડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે। લુહાર કહે, લે આ દાંતરડું। કાગડો દાંતરડુંને લઈને સીમમાં ગયો। ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવ્યું ને પછી દૂધ લઈને કૂતરાને પાયું। કૂતરો મરગલાને ડરાવવા દોડ્યો એટલે તેને સિંગડું આપી દીધું। કાગડે
કાગડે સિંગડુલ લઈ ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી ગડુલો લીધો. પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ ધોઈ નાખીને કોઠંબિયું ખાધો. વિચારો અને લખો. કાગડાને ગળો શા માટે જોઈતો હતો? કાગડાએ કોઠીંબાને જોઈને તેને ખાવાનું મન થયું. ચાંચ વડે ખાવા ગયો ત્યારે તો કોઠીંબાએ કહ્યું કે બાપુ, આવી ગંદી ચાંચ ન ખવાય. ક્યાંથી પાણી લઈને ચાંચ ધોઈને આવો. કાગડાને ગળો બનાવવા કોને મદદ કરી? કાગડાને ગળો બનાવવા કુંભાર, ટીંબાએ, મરઘલો, કૂતરા, ગાય, ખડ, સીમ, લુહાર, દાતરડું વગેરે વસ્તુઓએ મદદ કરી. કુંભારને ગળો બનાવવા કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? કુંભારને ગળો બનાવવા માટી, પાણી અને ચાકડાની જરૂર પડી. શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? કયા? હા, મારા ઘરે માટીમાંથી બનાવેલા માટલા, કલાડો, કુડા, દીવડા, માટીની ઠીપ વગેરે વાસણો છે. તમે જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો છો. માટીની વાટકી. માટી ભીની કરો, તેમાંથી મોટો પિંડ બનાવો. તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી ખાડો બનાવો. હવે તે વાટકી જેવું લાગશે. તેને સૂકવવા દો. પછી તેને સજાવો. તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો. માટીમાંથી કટોરો. માટીમાં પાણી ઉમેરો. ગુંદો બનાવો. પાણી સાથે મેળવેલી થોડી માટી બાજુ પર રાખો. તે બે ચૂંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો. એ કટોરાનું તળિયું થશે. બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો. ચિત્રમાં બતાવ્યા મુજબ ગળો બનાવો. આ માટીના બનાવેલા સાપને તળિયા સાથે ચોંટાડો. વિચારો અને કરો માટીનો ગળો. તમે આ ગળામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે? આપણે શાળામાં અને ઘરમાં માટીના ગળામાં પાણી રાખીએ છીએ. આ ગળા પાણીની કેમ બગડી જતા નથી? તમે ઈંટો કે ગળાની ભઠ્ઠીમાં શેકાતા જોયા છે? પહેલાંના ગળા ન હતા ત્યારે પાણી ભરવા શું કરતા હશે? દુનિયામાંથી બધા ગળા ગાયબ થઈ જાય તો? જો દુનિયામાંથી બધા ગળા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત ઊભી થાય. બધાના ઘરમાં પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવાનું તકલીફ પડે. ફળ કે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી ખાવા પડે. નળથી સીધું જ પાણી પીવું પડે. પાણી ડોલ, કેરબા કે તપેલીમાં ભરવું પડે. ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે. લોકોને ગળાના મૂલ્યની ખબર પડે કે માટીમાંથી બનેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે. શું તમે જાણો છો, વર્ષો પહેલાં એવો સમય હતો જ્યારે લોકો પાસે ગળા ન હતા. તેઓ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું. ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ગળા બનાવતા શીખ્યા. શરૂઆતમાં ગળા પથ્થરો અને માટીમાંથી બનાવ્યા હતા. લોકોએ પથ્થરમાંથી ગળા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા. તેઓ માટીના ગળા માટીની ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવ્યા. લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ગળાને સખત બનાવવા આગમાં પકવી શકાય છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ તમારે પ્રકરણ પૂરું થાય છે. તમારે અહીંયા આગળ પ્રકરણ સારી રીતે વાંચવાનું છે અને હોમવર્ક તરીકે જે પુસ્તકમાં થોડું લખવાનું છે. તો વિદ્યાર્થીઓ 99 થી 104 પેજ સુધી તમારે પુસ્તકની અંદર લખવાનું છે. બરાબર છે. અલ્લાહ હાફિઝ.